પાળા ઉપર આપણે જવાનું છે। ઘણા બધા લોકો અત્યારે ટુ વ્હીલર લઈને પણ આવેલા છે। અત્યારે ઉપર ફોટોગ્રાફ ને બધા લોકો શૂટ ને બધું કરી રહ્યા છે। અને આપણી પાછળ જો ઘેટા બકરા છે તો અત્યારે આવી રહ્યા છે। તો મિત્રો હવે આપણે ઉપરની સાઈડમાં જવાનું રહેશે। આ બાજુ જે પગથિયા છે તો પગથિયા ચડીને હું અને સુનિલભાઈ અત્યારે આવી ગયા છે ડેમ પાસે। તો હવે અમે બંને ઉપરની સાઈડમાં જઈશું અને ઉપરનો જે આખો નજારો છે તો અમે તમને ગ્રાફિક દ્વારા બતાવશું કે ભાઈ આ જે નજારો છે તો કઈ રીતનો રહેશે। જો અહીંયા જવા માટે સરસ મજાના પગથિયા પણ આપેલા છે। તો ચાલો હવે આપણે ઉપર જઈએ। નીચેથી ને ઉપરની સાઈડમાં આવી રહ્યા છે। થોડીક બાકી રહ્યું છે તો આપણે ઉપરની સાઈડમાં જઈએ। તો અત્યારે આપણે ફાઇનલી ડેમના પાળા ઉપર પહોંચી ગયા છે। તમે આ બાજુ જોઈ રહ્યા છો તો અવર જવર માટેનો ખૂબ સરસ મજાનો રસ્તો બનાવેલો છે અને બે બાજુ પણ પાળી બનાવેલી છે કે જેથી કરીને કોઈ નાના છોકરાઓ સાથે હોય તો એ ટીંગાઈને કંઈ દુર્ઘટના ન બની શકે એમનું પણ ખૂબ સરસ મજાનું ધ્યાન રાખવામાં આવેલું છે। તો તમે પાછળની સાઈડમાં જોઈ રહ્યા છો તો અત્યારે ડેમ છે તો ફૂલ છલકાઈ ગયેલો છે। તો મિત્રો અત્યારે તમે પાછળની સાઈડમાં જોઈ રહ્યા છો તો અત્યારે આપણે ડેમની બાજુમાં છીએ એટલે કે ડેમના પાળા ઉપર છીએ અને પાણીનું ખૂબ ચલોચલ રીતે ડેમ છે તો એ ભરાયેલો છે। તો તમે આ બાજુ જુઓ તો પણ પાણી જે આખું તમને જોવા મળે છે। સામેની સાઈડમાં સીલિંગ છે તો સીલિંગની ઉપરની સાઈડમાં પણ પાણી આવેલું છે અને ઓલી સાઈડ પણ તમે જોઈ રહ્યા છો ત્યાં પણ અત્યારે પાણીથી ડેમ છે તો આખો સલસલાટ ભરાઈ ગયો છે। આગામી સમયમાં જો ભારે વરસાદ આવશે તો વરસાદના કારણે પણ ડેમ છે તો છલકાશે અને મિત્રો અત્યારે આપણે ઉપરની સાઈડમાં આવી રહ્યા છીએ। તમે અહીંયા જોઈ શકો છો જો ઉપરનો નજારો અહીંથી કંઈક અલગ જ દેખાય છે। આ છે હાથસણી ડેમ। જો ડેમનો નજારો તમે અહીંયા જોઈ રહ્યા છો। ખૂબ સરસ મજાનો ડેમ આવેલો છે। મિત્રો તમે અહીંયા જોઈ રહ્યા છો ડેમ છે તો આખો સલસલાટ ભરાઈ ગયો છે। અહીંયા સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલા છે જે સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવેલા છે। જો આ નીચેની સાઈડમાં સીલિંગ છે જવા માટે તો અત્યારે એમાં પણ ખૂબ પાણી આવી ગયેલું છે। આ છે હાથસણી ડેમ। ત્યાર પછી સામેની સાઈડમાં તમે દરવાજો જોઈ રહ્યા છો। અહીંયા આખું મેનેજમેન્ટ થઈ રહ્યું છે દરવાજાનું। જો વરસાદના પાણીથી ડેમ છે આખો સલસલાટ ભરાઈ ગયો છે। આજુબાજુના ગ્રામીણ વિસ્તારોને જીવન જરૂરત પાણી પૂરું પાડે એટલા માટે આ ડેમનું કામ સરસ મજાનું રહ્યું છે। સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલા છે જે સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવેલા છે। જો આ નીચેની સાઈડમાં સીલિંગ છે જવા માટે તો અત્યારે એમાં પણ ખૂબ પાણી આવી ગયેલું છે। આ છે હાથસણી ડેમ। ત્યાર પછી સામેની સાઈડમાં તમે દરવાજો જોઈ રહ્યા છો। અહીંયા આખું મેનેજમેન્ટ થઈ રહ્યું છે દરવાજાનું। જો વરસાદના પાણીથી ડેમ છે આખો સલસલાટ ભરાઈ ગયો છે। આજુબાજુના ગ્રામીણ વિસ્તારોને જીવન જરૂરત પાણી પૂરું પાડે એટલા માટે આ ડેમનું કામ સરસ મજાનું રહ્યું છે।